નન્હી લાલ ચુન્નીની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે એક નાની છોકરી તેના માતાપિતા સાથે ગામમાં રહેતી હતી. તે તેના માતાપિતા કરતાં તેની દાદીને વધુ પ્રેમ કરતી હતી. જંગલમાંથી પસાર થતા ગામની બીજી બાજુ તેની દાદી રહેતી હતી. નાની છોકરીની દાદીએ એકવાર તેને લાલ રંગનો હૂડ ભેટમાં આપ્યો હતો, જે તે હંમેશા પહેરતી હતી. આ કારણે લોકો તેને લિટલ રેડ રાઇડિંગ હુડ એટલે કે નન્હી લાલ ચુન્ની કહેતા હતા. લિટલ રેડ રાઇડિંગ હુડ ઘણીવાર તેની દાદીની મુલાકાત લેતો હતો. તે મોટાભાગનો સમય ત્યાં જ રહેતી અને પછી તેના ઘરે આવી. દાદીને પણ લિટલ રાઇડિંગ હુડ ખૂબ ગમતું. એકવાર લિટલ રેડ રાઇડિંગ હુડની દાદીની તબિયત અચાનક બગડી. આ કારણે તે તેને વધારે મળી શકી ન હતી. આ વાતથી તે ખૂબ જ દુઃખી હતો. પછી તેને ખબર પડી કે તેની માતા તેની દાદી માટે ખોરાક અને દવાઓ લઈ રહી છે. તેની માતા પાસે દોડી ગઈ અને પૂછ્યું, માં, તમે આ ખોરાક અને દવાઓ કોના માટે લઈ રહ્યા છો? આના પર લિટલ રેડ રાઇડિંગ હુડની માતાએ કહ્યું, દીકરા, હું આ ખોરાક અને દવાઓ તારી દાદી માટે લઈ રહી છું. આ સાંભળીને લિટલ રેડ હુડ ખુશ થઈ ગયો અને તેની માતાને પૂછ્યું, શું મારે દાદીમા માટે આ ખોરાક અને દવાઓ લેવી જોઈએ? મારે તેને મળવું છે. લિટલ રેડ રાઇડિંગ હુડની માતાએ સંમતિ આપી અને તેને ખોરાક અને દવાઓની થેલી આપી અને કહ્યું, ઠીક છે, તમે જાઓ, પરંતુ ખાતરી કરો કે તમે સાચા રસ્તે જાઓ છો અને રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરશો નહીં. આ સાંભળીને લિટલ હુડે કહ્યું, ઠીક છે માં, હું સીધો દાદીમાના ઘરે જઈશ. આટલું કહીને નાની છોકરીએ તેની દાદીએ આપેલું હૂડ પહેર્યું અને તેની માતાને વિદાય આપી અને જંગલની બીજી બાજુના ગામ જવા નીકળી. તે જંગલમાંથી આગળ વધવાનું ચાલુ રાખ્યું. જંગલમાં થોડે દૂર ગયા પછી તેની ટોપલીમાંથી નીકળતી સુગંધે એક સૂતેલા વરુને જગાડ્યો. વરુની નજર પેલી નાની છોકરી પર પડી. તે જોઈને તે મનમાં ખૂબ ખુશ થયો અને વિચાર્યું, અરે વાહ, થોડો શિકાર, પણ તે ક્યાં જાય છે? વરુ તરત જ લિટલ હુડ પાસે આવ્યો અને કહ્યું, તમે કેમ છો, પ્રિય છોકરી? શું તમે મને આ સ્વાદિષ્ટ ભોજન ચાખવા માટે આપશો? વરુનો પ્રશ્ન સાંભળીને નાની છોકરી પહેલા તો ડરી ગઈ, પણ પછી તેણે ડરીને કહ્યું, મને માફ કરો. હું તમને આ ખોરાક આપી શકતો નથી. હું આ મારી બીમાર દાદી માટે લઈ રહ્યો છું, જે એકલા રહે છે. આ પછી લિટલ રેડ રાઇડિંગ હુડે થોડો વિચાર કર્યો અને તેની થેલીમાંથી એક સફરજન કાઢ્યું અને વરુને આપ્યું અને કહ્યું, તમે આ ખાઓ. વરુએ લિટલ રેડ રાઇડિંગ હુડના હાથમાંથી સફરજન લીધું અને મનમાં વિચાર્યું, વાહ, તેની દાદી પણ એકલી રહે છે, તેથી પહેલા હું તેની દાદીને અને પછી તેને ગળી લઉં છું, પરંતુ ત્યાં સુધી તેણે સંયમ રાખવો પડશે. આ પછી વરુએ લિટલ રેડ રાઇડિંગ હુડને કહ્યું, અરે સાંભળ, બસ રાહ જુઓ અને મારી વાત સાંભળો. હું જાણું છું કે તમારી બીમાર દાદી કેવી રીતે સાજા થઈ શકે છે. આ સાંભળીને નાની છોકરી ખુશ થઈ ગઈ અને વરુને કહ્યું, ખરેખર, પણ કેવી રીતે? શું તમે મને કહી શકશો કે તે જલ્દીથી કેવી રીતે સ્વસ્થ થશે? આના પર વરુએ કહ્યું, હા, હું તમને તે પદ્ધતિ ચોક્કસ કહીશ. આ માટે તમારે જંગલમાંથી કેટલીક સ્ટ્રોબેરી તોડવી પડશે. આ સ્ટ્રોબેરીમાં જાદુઈ શક્તિઓ હોય છે. જેમ તમે તેને ખાશો, તમારી દાદી સંપૂર્ણ રીતે સાજા થઈ જશે. વરુના શબ્દો સાંભળીને લિટલ હુડ બોલ્યો, ઓહ વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. હું હમણાં જ જઈશ અને થોડી સ્ટ્રોબેરી લઈશ. આટલું કહીને લિટલ હુડ સ્ટ્રોબેરી લેવા ગયો. બીજી તરફ, ચતુર વરુએ પહેલા દાદીના ઘરે જવાની યોજના બનાવી. વાસ્તવમાં, વરુએ સારી રીતે વિચાર્યું હતું કે તે પહેલા દાદીમાં અને પછી નાના હુડને ગળી જશે. આ પછી વરુ દાદીના ઘર તરફ જવા લાગ્યો. દાદીના ઘરે પહોંચ્યા પછી, વરુએ જોયું કે તે પલંગ પર આરામથી સૂઈ રહી છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ દાદી જાગી ગયા અને વરુને જોઈને ચોંકી ગયા. તેણે વરુને પૂછ્યું, તું અહીં કેમ આવ્યો છે? આના પર વરુએ કહ્યું, તને અને તારી પૌત્રીને ખાઓ. આ પછી દાદીએ તેને બગાડવાની કોશિશ કરી, પરંતુ વરુ રાજી ન થયો અને તેણે દાદીને ગળી ગયો. અહીં લિટલ રાઇડિંગ હુડ સ્ટ્રોબેરી લઈને અને ગીત ગાતી તેની દાદીના ઘરે પહોંચી. ત્યાં પહોંચતા જ તેણે દરવાજો ખખડાવ્યો અને કહ્યું, દાદી, હું અહીં છું, જલ્દી દરવાજો ખોલો. હું તમારા માટે ઘણી વસ્તુઓ લાવ્યો છું. પછી ઘરની અંદરથી અવાજ આવે છે, મારા બાળક, દરવાજો ખુલ્લો છે. તું સીધો ઘરમાં આવો. લિટલ હુડ આ અવાજ સાંભળીને થોડો આશ્ચર્ય પામ્યો.
વાસ્તવમાં તેને તેની દાદીનો અવાજ બદલાયેલો જોવા મળ્યો, પરંતુ તેણે વિચાર્યું કે કદાચ તેની ખરાબ તબિયતને કારણે તેનો અવાજ બદલાયો હશે. પછી તે ગેટ ખોલીને ઘરમાં પ્રવેશી. અહીં તેણે જોયું કે રૂમમાં સંપૂર્ણ અંધારું હતું. તેણી દાદીને બોલાવવા લાગી, દાદીમા, દાદીમા, તમે ક્યાં છો અને રૂમમાં આટલો અંધારો કેમ છે? આના પર રૂમમાંથી અવાજ આવ્યો, અરે મારા બાળક, હું ઘણા સમયથી બીમાર છું, તેના કારણે મારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે. આ સાંભળીને નાનો લાલ અંદર આવ્યો, પછી તેણે કહ્યું, ઠીક છે. પણ, તમારા કાન આટલા મોટા કેવી રીતે થઈ ગયા? અગાઉ તે આવો ન હતો. આના પર વરુએ ફરીથી કહ્યું, ઓહ મારા બાળક, હું તમારા શબ્દોને વધુ સારી રીતે સાંભળી શકું તે માટે, મેં મારા કાન મોટા કર્યા છે. આ પછી, લિટલ રેડ રાઇડિંગ હુડે ફરીથી પૂછ્યું, તો, દાદી, તમારી આંખો આટલી મોટી કેવી રીતે થઈ ગઈ? આના પર દાદીએ કહ્યું, દીકરા, મને તને જોવામાં તકલીફ ન પડે તે માટે. આ પછી ફરીથી લિટલ હુડે પૂછ્યું, ઠીક છે. તો પછી આ હાથ આટલા લાંબા કેમ થઈ ગયા છે? આને દાદીએ કહ્યું, આ હાથ તને આલિંગવા લાંબા થયા છે. પછી તેણે પૂછ્યું, તો તમારા દાંત આટલા લાંબા કેવી રીતે થઈ ગયા? આ પ્રશ્નનો જવાબ આપતાં વરુ તેની સામે આવ્યું અને કહ્યું, જેથી હું તને મારો શિકાર બનાવી શકું. આમ કહીને વરુ લિટલ રાઇડિંગ હુડ તરફ કૂદકો માર્યો અને તેને તેની દાદીની જેમ ગળી ગયો. આ પછી દુષ્ટ વરુ દાદીના પલંગ પર સૂઈ ગયો અને જોરથી નસકોરા મારવા લાગ્યો. એટલામાં દાદીમાના ઘર પાસે એક લાકડા કાપનાર પસાર થઈ રહ્યો હતો, જ્યાં તેને જોરથી નસકોરાનો અવાજ સંભળાયો, જે સાંભળીને તે અટકી ગયો. તેણે જોયું કે દાદીમાના ઘરેથી નસકોરાનો અવાજ આવી રહ્યો હતો. તે ઘરની અંદર પ્રવેશ્યો. અહીં તેણે જોયું કે દુષ્ટ વરુ તેની દાદીના પલંગ પર સૂતો હતો. તે સમજી ગયો કે દાદીને વરુ ગળી ગયો છે. વુડકટરે તરત જ દુષ્ટ વરુને પાઠ શીખવવાનો માર્ગ વિચાર્યો. તે કાતર લાવ્યો અને વરુનું પેટ કાપીને દાદી અને લિટલ હુડને સુરક્ષિત બહાર લઈ ગયો. આ પછી, લાકડા કાપનારે તરત જ દુષ્ટ વરુના પેટમાં એક મોટો પથ્થર નાખ્યો અને દાદીએ તેનું પેટ સીવ્યું. નાનકડી લાલ ચુન્ની વરુના પેટમાંથી બહાર આવતાની સાથે જ નાની લાલ ચુન્નીએ તેની દાદીમાને પહેલી વાત પૂછી, દાદી, તમે ઠીક છો? શું તે વરુએ તમને નુકસાન તો નથી કર્યું? આ પર દાદીએ કહ્યું, ના, મારી દીકરી, હું એકદમ ઠીક છું, મને કંઈ થયું નથી. આ પછી, દાદી, લિટલ હુડ અને લાકડા કાપનાર ત્રણેય ઘરના દરવાજા પાછળ સંતાઈ ગયા અને દુષ્ટ વરુ તેની ઊંઘમાંથી જાગે તેની રાહ જોતા હતા. થોડા સમય પછી, જ્યારે વરુ ઊંઘમાંથી જાગી ગયો, ત્યારે તેને સમજાયું કે તેનું પેટ ખૂબ જ ભારે છે. તેણે વિચાર્યું કે કદાચ તે દાદીમા અને લિટલ હુડને ગળી ગયો છે, જેના કારણે તેનું પેટ ભારે થઈ ગયું છે. આ પછી તે પાણી પીવા નદી કિનારે ગયો હતો. પાણી પીવા માટે વરુ નદી કિનારે નીચું વળ્યું કે તરત જ તે નદીમાં પડી ગયું. આ પછી, દાદી, નાનો હુડ અને લાકડા કાપનાર ખૂબ ખુશ થઈ ગયા અને તેમના ઘર તરફ પાછા ફરવા લાગ્યા. ઘરે પહોંચ્યા પછી, લિટલ હુડે તેની દાદીને વચન આપ્યું કે તે ફરી ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરે અને તેના અને તેની દાદીના જીવ બચાવવા માટે લાકડા કાપનારનો આભાર માન્યો. પછી ત્રણેય આખો દિવસ સાથે આનંદથી હસતા અને આનંદથી ચોકલેટ કેક ખાતા વિતાવ્યા. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે હંમેશા આપણા વડીલોનું પાલન કરવું જોઈએ અને અજાણ્યાઓ પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ. આમ ન કરવાથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.